તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આજે જ્યારે કોંગ્રેસને આમ તો પહેલેથી જ વિજય મળેલો હતો, પરંતુ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે કોંગ્રેસનો વિજય થયો છે। તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ બંને મહિલાઓ આજે બની છે। તાલુકા પંચાયત આખરે કોંગ્રેસે કબજે કરી છે। લોકશાહી જીતી કે કોંગ્રેસ? લોકશાહી જીતી, દિયોદરની જનતા જીતી અને સત્યનો વિજય થયો છે। હું આપનો મીડિયાનો પણ આભાર માનું છું કે આખા 5 દિવસના ઘટનાક્રમમાં તમે બધા ખૂબ સાથ સહકાર આપે, એના માટે આભાર। 12 સભ્યોનો આભાર માનું છું કે આટલી બધી લોભ લાલચ ડરની સામે પણ મક્કમતાથી લડ્યા। એમના પરિવારનો પણ આભાર માનું છું કે આટલી બધી પીડાઓ, સામાજિક દબાણો, પોલીસ ભાઈ તંત્રના દબાણો, અલગ અલગ જે રીતે દબાણો હતા એની સામે પણ મક્કમતાથી લોકો ઊભા રહ્યા, એમના પરિવારના સગા સંબંધીઓ અને નકા અમારા સભ્યોને ઘણી બધી ઓફરો હતી, લાખો રૂપિયા, નોકરીઓ। એક સભ્યને તો પત્નીને પિયર લઈને જતા રહ્યા હતા એમના પિયરવાળા, અને જે રીતે થતું, ખાસ કરીને 10 જેટલા આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી, જે ચૂંટાયેલા સભ્યો હતા એના સગા સંબંધીઓ પર ફરિયાદ કરી કે એના નામે દબાણ લાવી શકે। હાઈકોર્ટમાં અમારે જવું પડ્યું, ત્યારે આ ચૂંટણી યોજાઈ, 5 વખત તારીખ પાડવામાં આવી, પણ જે લોકોએ ચુકાદો દિયોદરની જનતાએ આપ્યો તો એના ઉપર અમારા 12 સભ્યો ખરા ઉતર્યા છે, એટલે એમનો આભાર। આજે વિજય થયો છે અને હવે એમને 2.5 વર્ષ લોકોના દિયોદર તાલુકા પંચાયતમાં સારા કાર્યો થાય, લોકોને ધક્કા ના ખાવા પડે, એના માટે કરીને અમારા બંને પ્રમુખ ઉપપ્રમુખને સમગ્ર ટીમ કામ કરશે। ખાસ કરીને સાહેબ, આ આખા ડ્રામામાં પ્રસૂતિની પીડા વચ્ચે એક મહિલા કિંજલબેન જે અડીખમ રહ્યા, કેટલો શ્રેય આપો છો? દેખો, સૌથી વધુ શ્રેય હું કિંજલબેનને આપું છું। આ ભાજપનો ટ્રાય એવો તો એક સભ્ય તોડીએ ને બીજો કિંજલબેનની પ્રસૂતિનું છે તો કદાચ ડિલિવરી થાય તો વોટ ના આપવા આવી શકે એના માટે, પણ બેન મક્કમ હતી કે કદાચ મારી ડિલિવરી થશે તો સભાખંડમાં થશે તો પણ હું વોટ કરીશ, એટલે સૌથી વધુ અભિનંદન એમને એમના પરિવારને આપીએ। નકા આવા સમયમાં કોઈનો પરિવાર કોઈ રજા ના આપે ચૂંટણીમાં વોટ માટે કરીને, બરાબર? એટલે સૌથી વધુ શ્રેય હું કિંજલબેનને આપું છું, સાથે સાથે એના પરિવારને આપું છું અને 12 સભ્યના પરિવારને, એમને સમગ્ર દિયોદરની કોંગ્રેસને આપું છું અને દિયોની જનતાને આપું, મીડિયાને પણ એટલો શ્રેય આપું છું લોકશાહી બચાવવા માટે। ભાજપના પ્રમુખ કહી રહ્યા છે કે આમાં ભાજપનો કોઈ રોલ નહોતો। દેખો, ભાજપનો રોલ ના હોય તો ચૂંટણી અધિકારી સભા છોડીને જાત નહીં, 5 મિનિટનું કામ હતું અને કોઈ એમ બીમાર નહોતા। તમારે ત્યાં આગળ ચૂંટણી અધિકારી દવાખાનામાં દાખલ થયા પછી જેવી ચૂંટણીનો સમય પૂરો થયો એટલે પછી બાલારામ રિસોર્ટ જવું પડે, એમાં આરામ કર્યો હોય તો ક્યાં બીમાર હતા કોઈ? એટલે માત્ર તોડવા માટેના પ્રયત્ન, તૂટ્યા નથી એટલે બધી વાતો કરે છે અમે નહીં તો આ ખોટી ફરિયાદ કોને કરાવી? જે નહોતા એમના નામ કોને લખાયા? આ 5 દિવસ વિલંબ કોને કરાયો? શા માટે આટલો વિલંબ થયો? આ તો હાઈકોર્ટમાં ગયા એટલે હાઈકોર્ટના ડરથી આ ચૂંટણી યોજી છે। પ્રમુખની સાથે ઉપપ્રમુખને પણ મહિલાને પસંદગી કરવામાં આવી। આ બંને મહિલાઓ સારું શાસન કરે એના માટેનો પ્રયત્ન કર્યો છે। જે ઠાકોર બેન છે, પન્નાબેન, એ પણ એક સારા પરિવારમાંથી આવે છે અને સારું શાસન આપે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે। આભાર સાહેબ।